ઉર્મિલાબેન જતા રહ્યા છે, પણ ક્યાં ગયા છે એ જ ખબર નથી. તું ટેન્શન ના લઈશ બેટા, આપણે એમને ગમે ત્યાંથી શોધી કાઢીશું. તે ક્રિશને ફોન કર્યો? હા, ઉર્મિલાબેનનું નામ સાંભળીને ક્રિશ તરત જ આવી જશે. તમારી પાસે ઉર્મિલાબેનનો ફોટો છે? મને આપો એટલે હું પોલીસમાં મોકલી આપું. એટલે પોલીસ તરત જ એને રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને ચેકપોસ્ટ ઉપર મોકલી આપશે. 1 મિનિટ અંકલ. અંકલ, આ મમ્મીજીનો ફોટો છે. મોકલી દીધો છે. મમ્મીજી મળી જાય તો સારું, મને બહુ ટેન્શન થાય છે. ક્રિશ મને કહીને ગયા હતા કે તું મમ્મીજીનું ધ્યાન રાખજે, પણ હું ના રાખી શકી. રાધા બેટા, હેલો ઇન્સ્પેક્ટર, આરપી બોલું છું. મેં તમને હમણાં એક ફોટો મોકલ્યો છે. તમે ગમે ત્યાંથી અમારા વેવણને શોધી કાઢો ઇન્સ્પેક્ટર. મને થોડી વારે અપડેટ કરતા રહેજો સાહેબ. અને તમારી પાસે કંઈ પણ ઇન્ફોર્મેશન આવે એટલે તરત જ મને જાણ કરજો. હું તમારા ફોનની રાહ જોઈશ. થેન્ક યુ વેરી મચ ઇન્સ્પેક્ટર. ઇન્સ્પેક્ટરને ફોટો તો મોકલી આપ્યો. મમ્મી તું ક્યાં જતી રહી? પ્લીઝ પાછી આવી જા. સોરી મેડમ. રાધા બેટા, રડીશ નહીં. મારી જ ભૂલ છે. મારે એમને એકલા મૂકીને જવું જ નહોતું જોઈતું. એમાં તારો કોઈ વાંક નથી બેટા. મામી, શૌર્યભાઈ, મમ્મીજી ક્યાંક જતા રહ્યા છે. તમે પ્લીઝ એમને શોધી આવો ને. ભાભી તમે ટેન્શન ના લેશો, આપણે મમ્મીને શોધી કાઢીશું. હા આરપી સર, ચલો જઈએ. અમે લોકો આવ્યા. ક્રિશ હજુ સુધી કેમ ના આવ્યો? બેટા તું શાંત થઈ જા, ચિંતા નહીં કર. તે જણાવ્યું છે ને તો ક્રિશ આવી જશે. અહીં તો માતમ ચાલી રહ્યું છે. ત્યાંના શું હાલ છે? ક્રિશ સોલિડ ટેન્શનમાં છે, પણ હજી સુધી મને કહ્યું નથી.
ઘરમાં બધા ક્રિશની વેઇટ કરે છે. હું મીટિંગનું બહાનું કરીને એને મારી સાથે લઈને તો આવી છું, પણ ક્રિશ એના મમ્મીના વિચારોમાં છે. મારા લીધે જ મમ્મી આવું પગલું ભર્યું હશે. મારા કિયારા સાથે કામ કરવાના ડિસિઝનથી એ નારાજ હતી અને એટલે જ કદાચ મમ્મી આવું પગલું ભર્યું હશે. આ પહેલાં પણ મમ્મી આવું જ કર્યું હતું. આઈ એમ રિયલી સોરી મમ્મી. પ્લીઝ તું પાછી આવી જા. હવે તું શું કરીશ? Just wait and watch. હા શૌર્ય, હા. તું આ તરફ શોધ, હું આ તરફ શોધી લઉં. ઓકે અંકલ. શૌર્ય, પેલી તરફ કઈ ખબર પડી? હે ભગવાન, આજે તમે મને કેવી પરિસ્થિતિમાં મૂકી દીધો છે. હું આ સિચ્યુએશનને કેવી રીતે હેન્ડલ કરું? મારું મન કહે છે કે હું તને શોધું અને મારું દિમાગ કહે છે કે મારે કિયારા સાથે મીટિંગમાં જવું પડશે. એક મિનિટ પીકે, તમે ગાડી રોકશો? મિસ્ટર ક્રિશ, 2 મિનિટ બહાર આવશો? શું થયું મેડમ? પ્લીઝ તમે બહાર આવો ને. નાના શેઠ મેડમનો ફોટો હાથમાં લઈને રેડી કેમ રહ્યા હતા? કોઈ પ્રોબ્લેમ તો નથી થયો ને? રાધા ભાભી ફોન નથી ઉપાડતા? સૌર્યભાઈને ફોન કરી લઉં. પપ્પાજી સામે આની સાથે કેવી રીતે વાત કરું? આરપી સર, એક મિનિટ. હા પ્રતિક, બોલ. સૌર્યભાઈ, મોટા મેડમ ઠીક તો છે ને?
હા. શું થયું મેડમને? ઓહ, એટલે જ ક્રિશભાઈ આટલા રડી રહ્યા છે. શું ક્રિશભાઈ જે ઘરે આવવા નીકળ્યા નથી? આજે એમની કોઈ ફોરેન વાળા સાથે મીટિંગ છે તો ત્યાં જાય છે. તું ક્યાં છે? હું ગાડીમાં છું અને એ લોકો બહાર વાતો કરી રહ્યા છે. ઠીક છે. ચલો અંકલ. શું થયું મેડમ? તમે અચાનક ગાડી કેમ રોકી? આપણને મીટિંગમાં જવા મોડું થાય છે. તમે મને કહેશો મિસ્ટર ક્રિશ, તમે મારાથી શું છુપાવો છો? ના, હું શું કામ તમારાથી કંઈ છુપાવું? તમે સાચું બોલો છો હા. તો તમારા મમ્મીના સમ ખાઓ. આનો અર્થ એ થયો કે તમે મારાથી કોઈ વાત છુપાવો છો. તમે જાણો છો કે હું મારા કોઈ પણ એમ્પ્લોઈઝને દુઃખી નથી જોઈ શકતી. જો તમારા મનમાં જરા પણ મારા માટે રિસ્પેક્ટ હોય તો પ્લીઝ તમારો પ્રોબ્લેમ મને શેર કરો. હું તમને કદાચ કોઈ રીતે હેલ્પ કરી શકું. જો હું કિયારાને કહીશ તો એ પણ ટેન્શનમાં આવી જશે. એની કરોડોની ડીલ એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ મારા ભરોસે છે. ઓકે ફાઇન, હું સમજી ગઈ. તમારો પ્રોબ્લેમ મને શેર કરી શકો એને લાયક હું નથી એમ ને? ના ના મેડમ, એવું નથી. મારા મનમાં તમારા માટે બહુ રિસ્પેક્ટ છે, પણ હું મારા પ્રોબ્લેમ્સ કહીને તમને ડિસ્ટર્બ નથી કરવા માંગતો. તમારા પ્રોબ્લેમ્સ કીધા વગર જ તમે કહીશ કે નહીં? જો મિસ્ટર ક્રિશ, હું તમારી આંખોમાં આવી રીતે આંસુ નથી જોઈ શકતી. અને તમે આવી હાલતમાં પ્રેઝન્ટેશન કેવી રીતે આપશો? મને આ વાતનું ટેન્શન છે. પ્લીઝ લેટ મી નો વોટ હેપન્ડ. મારી મમ્મી કોઈને કહ્યા વગર ઘરમાંથી જ જતી રહી છે. વોટ? અને હવે એનો ફોન સ્વિચ ઓફ આવે છે. માય ગોડ, આ તો બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો. અને આટલી ઇમ્પોર્ટન્ટ વાત મારાથી છુપાવી. આઈ થિંક તમારે ઘરે જવું જોઈએ. ના ના મેડમ, મેં તમને વચન આપ્યું છે. મારા માટે અત્યારે આપની મીટિંગ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો મેડમ. મિસ્ટર ક્રિશ, ઇફ યુ ડોન્ટ માઇન્ડ તમારી મમ્મીનો ફોટો મને શેર કરશો? હું મારા કોન્ટેક્ટ થ્રુ એમને શોધવાનો પ્રયત્ન કરીશ. હેલો ઇન્સ્પેક્ટર. હા, ગુડ મોર્નિંગ. હું તમને એક ફોટો મોકલું છું. જેટલા માણસો લગાવવા પડે ને એટલા માણસો લગાવી દો. અને હા, પૈસાની જરાય ચિંતા ના કરતા. ગમે તેટલો ખર્ચો થાય, તમે પ્રાઇવેટ સિક્યોરિટીના માણસોને મોકલી આપજો. ગમે તે કરીને માજીને શોધી કાઢો. મારા માટે વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ છે, પૈસા નહીં. સમજ્યા? ઓકે, મને અપડેટ આપતા રહેજો. મિસ્ટર ક્રિશ, પ્લીઝ તમે ટેન્શન ના લેશો. તમારા મમ્મી મળી જશે. હા, હું જેને ખરાબ સમજતો હતો એ જ મારી મમ્મી માટે આટલા પ્રયત્નો કરી રહી છે. જે કામનું તમે પહેલાં કમિટમેન્ટ આપ્યું હોય
એ પહેલાં કરવું જોઈએ. ક્યારેય કમિટમેન્ટ તોડવું ના જોઈએ. અને મેં કિયારાને પ્રોમિસ આપ્યું છે કે આ મીટિંગ તો હું સક્સેસફુલ કરાવીને જ રહીશ. હલો હર્ષ, અહીંયા બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. શું થયું? મમ્મીજી કોઈને કહ્યા વગર ઘરેથી જતા રહ્યા છે. હે ભગવાન, હું ઓફિસના કામથી આઉટ ઓફ સ્ટેશન છું. પણ તું ચિંતા ના કરતી, હું ક્રિશ અને શૌર્ય સાથે કોઓર્ડિનેટ કરી લઉં છું અને વહેલામાં વહેલી તકે પાછો આવવાનો પ્રયત્ન કરું છું. જે કંઈ પણ હોય મને અપડેટ આપતી રહેશે. ઠીક છે, પણ પ્લીઝ તું જલ્દી આવજે. હા. હર્ષ આવે છે ને? હા, એ આવે છે, પણ એ શહેરની બહાર છે ને, એટલે થોડો મોડો આવશે. રાધા, તું ચિંતા ના કરીશ. ઉર્મિલાબેન આવી જશે. તારી જેમ અમને પણ એમની ચિંતા છે. મિતા, તું તો ઘરમાં એકલી હતી ને, તો તારાથી એમનું ધ્યાન ન રખાય? ભાભી, હું તો રૂમમાં હતી. એ ક્યારે જતા રહ્યા મને ખબર જ નથી પડી. અને મારી સામે ગયા હોત તો તમને લાગે છે મેં એમને જવા દીધા હોત? મને લાગે છે કે ઉર્મિલાબેને જોયું હશે કે ઘરમાં કોઈ નથી, એટલે મોકો જોઈને નીકળી ગયા. હા, પણ એવું કરવા પાછળનું કારણ શું હોઈ શકે? કદાચ એવું હોઈ શકે કે ક્રિશે કિયારાના હાથ નીચે કામ કરવાનું નક્કી કર્યું. એ ઉર્મિલાબેનને ન ગમ્યું હોય. ના, ગઈકાલે રાત્રે ક્રિશ મમ્મીજીને મળવા ગયા હતા, પણ એમણે આવીને મને એવી કોઈ વાત ના કહી. પણ બની શકે ને કે તારાથી ક્રિશે વાત છુપાવી હોય. ના, એવું નથી. ક્રિશ મને દરેક વાત કહે છે. ગઈકાલે મમ્મીજીએ મને એના રૂમમાં મળવા માટે બોલાવીને ત્યારે પણ એમણે કોઈ એવી વાત ના કરી કે જેનાથી મને શંકા થઈ. આવું કરવા પાછળનું કારણ શું હોઈ શકે? એ તો ઉર્મિલાબેન અને ઉપરવાળો જ જાણે છે. આપણે તો બસ એ વિશે વિચાર કરીને આપણું મંતવ્ય રજૂ કરી શકીએ છીએ. મમ્મી, પપ્પા અને શૌર્યભાઈને ગયે ખાસો સમય થઈ ગયો અને હજુ સુધી એમનો કોઈ ફોન પણ નથી આવ્યો. બેટા, એમને કોઈ માહિતી નહીં મળી હોય એટલે ફોન નથી કર્યો. મમ્મી જે મળી તો જશે ને. હા બેટા, તું ચિંતા નહીં કર. મારો તો જીવ ગભરાય છે. હું ક્રિશને શું જવાબ આપીશ? બેટા, એમાં તારો કોઈ વાંક નથી. ક્રિશ તને શું કામ બોલશે? એમણે મને કહ્યું હતું કે તું મમ્મીજીનું ધ્યાન રાખજે. હું ના રાખી શકી. તે ક્રિશને જણાવ્યું છે ને, તો હજી સુધી ક્રિશ કેમ આવ્યા નહીં? અરે, નોકરી ગયા છે, કામમાં અટવાઈ ગયા છે એટલે નહીં આવ્યા હોય. ક્યાંક કિયારાએ જાણી જોઈને જ એમને આવવા ના દીધા હોય એવું તો નહીં હોય ને? મિસ્ટર ક્રિશ, તમારું સ્ટોપ આવી ગયું. સોરી મેડમ, હું મારા વિચારોમાં હતો. મેડમ, આપણે ઘરે કેમ આવ્યા છીએ? આપણે મીટિંગમાં જવાનું છે ને? મારા માટે મીટિંગ્સ કરતાં તમારી ફિલિંગ્સ વધારે ઇમ્પોર્ટન્ટ છે. મેડમ, પણ આપણને કરોડોનું નુકસાન થઈ જશે. થવા દો, નુકસાન થવા દો. આજે ભલે મને કરોડોનું નુકસાન થાય, પણ જો તમે મારી સાથે હશો તો હું કરોડો શું અબજો કમાઈ લઈશ. થેન્ક યુ મેડમ, થેન્ક યુ. તમારો આ ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું. હા, ઉપકાર નથી, હા તો માનવતા છે. હવે તમે ટાઈમ બગાડ્યા વગર પ્લીઝ તમારા ઘરે જાઓ. અરે, બધા તમારી રાહ જોતા હશે. અને હા, મારા લાયક કોઈ પણ કામ હોય તો યુ કેન કોલ મી એની ટાઈમ. એન્ડ યસ, તમારા મમ્મી વિશે ઇન્ફોર્મેશન મળે તો પ્લીઝ ડુ લેટ મી નો. ઠીક છે મેડમ, અને થેન્ક્સ વન્સ અગેન. પ્લીઝ ગો.
આજે મેં તારા પર એટલો મોટો ઉપકાર કર્યો છે ને એ તને મારી નજીક આવવા માટે મજબૂર કરી દેશે ક્રિશ.